અબડાસા તાલુકાના બાલાપર બુઢધ્રો ડેમનો અગાઉ થયેલા કામમાં ભ્રષ્ટાચાર। બાલાપર બુઢધ્રો ડેમનું જે અગાઉ કરોડો રૂપિયાનું જે કામ થયું છે તેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। ગામના સરપંચ પ્રતિનિધિ શૌકતભાઈ પાયર તેમજ માજી ઉપસરપંચ ભૂપતસિંહ જાડેજાના આક્ષેપો। સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરના મિલીભગતના કારણે ડેમનો પેચિંગનું કામ થયું જ નથી। અગાઉ ઓગનનું કામ થયું છે, પરંતુ ભ્રષ્ટાચારના કારણે સામાન્ય વરસાદમાં ડેમના ઓગન પાછળ ભોળ થઈ ગયું છે। અગાઉ વારંવાર સરકારને ગ્રામજનો દ્વારા અને બીટા સરપંચશ્રી દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી। તાત્કાલિક ધોરણે આ કામ શરૂ કરવામાં આવે તેવી સરપંચશ્રી જેનાબાઈ જાકબ પાયર તેમજ માજી ઉપસરપંચશ્રી ભૂપતસિંહ જાડેજા દ્વારા માંગ કરવામાં આવી। આશા ન્યૂઝ ગુજરાતી, રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। પાણીની અંદર બધું તણાઈ ગયું છે અને પાછું ચોમાસાની અંદર કેવી પોઝિશન થશે અમને વિચારતા પણ ડર લાગે છે કે કાલે ઉઠી કરીને આ ડેમની અંદર કોઈ પણ જાતનું નુકસાન થઈ શકે છે। સામે તમે પેચિંગનું કામ પણ જોઈ શકો છો। અત્યારે તમને વિડીયોમાં એ બતાવશે કે પેચિંગની અંદર પણ અહીંયાથી પથ્થર કાઢી અને સામે સાઈડમાં રાખેલા છે અને પહાડની અંદર પણ નુકસાન થયેલું છે કમ્પ્લીટ। પેચિંગનું કામ નથી થયું, પેચિંગનું કોઈ જાતનું કામ થયેલું નથી અને પેચિંગ જે હતી જૂની એ પણ કાઢી અને બહાર રાખેલી છે। એની અંદર જેસીબીથી રસડી કરી અને પહાડની અંદર કેટલું નુકસાન છે તમે જોઈ શકો છો કે છેલ્લાની અંદરથી પાણી કેટલું જાય છે। હવે મિલીભગત હોય કે કોન્ટ્રાક્ટર સાથે જે હોય તે અમને કોઈ જાતની માહિતી નથી, પંચાયતને કોઈ જાતની જાણ નથી કરતા, પોતાની રીતે કામ ચાલુ કરે છે અને પોતાની રીતે બંધ કરી નાખે છે।